જોડાયેલા છે, નિવૃત્ત અધિકારી. એટલા માટે કહું છું કે શિક્ષણથી આ દીકરી આટલી આવી. ગમે એટલો પ્રયત્ન કરો. આપણે પહેલા તો ગ્રામ પંચાયતમાં સભ્ય કોક બેનને મૂક્યું હોય તેમ કે કોને મૂક્યું નતા રહે વાર મૂકવું યાદ છે. આવું બધાને મારા યુવાનોને યાદ નહીં હોય, મારી ઉંમરવાળાને યાદ હશે કે આવું કરતા. પણ જ્યારે જે જમાનાનો પલટાવ આવ્યો છે ત્યારે દીકરો દીકરી સમાજ દીકરા દીકરી વચ્ચે ભેદભાવ રાખ્યા વગર બધાને સરખું શિક્ષણ આપીએ. શિક્ષણમાં કયું ગરીબ ઘર છે, કયું પૈસાદાર ઘર છે, કયું કઈ જાતિનું ઘર છે કોઈ જોતું નથી. અને ગરીબ ઘરમાં પણ શિક્ષણ ખૂબ આગળ આવે છે અને ત્યારે દીકરાઓ કરતા દીકરીઓનું પ્રમાણ હોશિયારીમાં આગળ મેરિટમાં આવે છે. ત્યારે દીકરો દીકરી એક સમાન ગણીને સરખું શિક્ષણ આપીએ. સમાજના કુરિવાજો બધા સમાજોમાં, પહેલા તમારા સમાજમાં કુરિવાજો કેવા, પૈસા હતા નહીં, ભાડું આપવાનું હતું નહીં, તો પણ મરણ પ્રસંગ બને એટલે પૂરું થાય તો 3 થી 4 વાર ભાડું ભરતીને આવતા હતા. એ તમે ઓછા કર્યા. એટલે સમાજના રિવાજોમાં જરૂર હોય તો જરૂર પૂરતા રાખીને બીજા કુરિવાજો બંધ કરીએ. આપણી પ્રગતિ શેના થકી છે? કોઈ પણ જાતે અહીં રહેતી બધી જ વસ્તી તમામ સમાજો એક સમાન ગણીને બધા આપણે એક છો. કોઈની પ્રત્યે ભેદભાવ રાખ્યા વગર ભાઈચારાની ભાવનાથી બધા જીવો અને બધાની પ્રગતિ કઈ રીતે થાય એ રીતે મિત્રો આગળ વધીએ. આજે મારી શૈલેષ અને એનો પરિવાર, શૈલેષે લગ્ન પણ જે દીકરી જોડે કરી વડગામની છે ને 20 ટકા સમાજની દીકરી સાથે, એ પણ ડોક્ટર. ત્યારે આ રીતે મિત્રો બધા આપણે આવો